તમને ખબર છે દ્વારકા નગરની અંદર દ્વારકાધીશના મંગળા દર્શનની અંદર આટલી બધી ભીડ શા માટે હોય? કારણ કે ભગવાનના પ્રથમ દર્શનથી આદિ વ્યાધિ ઉપાધિ અને ભય સંકટમાંથી મુક્તિ મળે. બીજું એવું પણ કહેવામાં આવે છે કે દ્વારકાધીશના મંગળાના દર્શન કરવાથી 7 જન્મના પાપ ધોવાય. મોક્ષ નગરી છે, દ્વારકાધીશ છે, અને પ્રથમ દર્શન ગોમતીનું સ્નાન કરો ને ભગવાનની સામે મુખારવિંદના દર્શન કરો ને ત્યારે ખરેખર આખી દુનિયા નાની લાગે છે. કારણ કે પ્રભુમાં દિવ્યતા છે. અને એ દ્વારકાધીશની ધજાના દર્શન કરો, દ્વારકાધીશના દર્શન કરો ને ત્યારે આ જિંદગીના તમામ પુણ્યને પ્રાપ્ત કરીને તમામ પાપોનો નાશ કરીએ. કહેવાય છે કે દ્વારકા જવું ની નસીબની વાત છે, પણ મંગળાના દર્શન મળવા ને તો ખરેખર ઠાકોરજીની કૃપા હોય તો જ મળે.